નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. આપના પણ ઘરે સંતાનો હશે. જો તમને પણ એવું લાગતું હોય કે મારો બાબો કે બેબી વધારે ભણી નહીં શકે કે એમને વધારે એજ્યુકેશન લઈ નહીં શકે, ભવિષ્યમાં ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું કંઈ એ બની નહીં શકે, અને કદાચ તમને એવું લાગતું હોય કે ભાઈ એની ભણવાની કેપેસિટી ઓછી છે, કેટલું અમે એને કહીએ છીએ કે ભાઈ ભણ પણ એ ભણતો ના હોય, તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એટલે કેમ કે દરેક સ્ટેજ ઉપર આવવું હોય. 10મા અને 12મામાં જ થોડી પિક્ચર ક્લિયર થઈ જાય કે ભાઈ આપણી સંતાન આગળ ભણી શકશે કે નહીં, એ થોડી પિક્ચર ક્લિયર થઈ જાય. તો એમાં આપણે ગભરાવાની જરૂર નથી. તમારે ફક્ત 12મા ધોરણ પછી પોલિટિકલ સાયન્સમાં એડમિશન લઈ લેવાનું અને એને રાજકારણમાં આગળ વધારો. જો બીજી બધી વસ્તુઓ તમારે આમ અશક્ય જેવી લાગે કે ભાઈ આ નહીં કરી શકે, પેલો એન્જિનિયર નહીં બની શકે, સીએ નહીં બની શકે, વોટ એવર, તો એને એક સારી રીતે રાજકારણમાં ઘૂસેડો. રાજકારણ જે એક એવી વસ્તુ છે કે જેમાં આવા લોકો બધા સેટ થઈ શકે. વાત કડવી છે, થોડી અજીબ પણ લાગશે, પણ એનું ભવિષ્ય બહુ ઉજળું છે રાજકારણનું. કેમ કે આગળ પણ આ ભણેલાઓને અને જે હાઈલી ક્વોલિફાઈડ છે એમને નોકરી જ આવા અભણ લોકોની નીચે કરવાની હોય, આવા નેતાઓની નીચે જ બધું કરવાનું હોય, તો પછી આટલી એજ્યુકેશન આપવાની કોઈ જરૂરત જ નથી. અને એજ્યુકેશન આપીએ એટલે કે જો એ ભણતો હોય તો આપણે પૈસાએ ખર્ચીએ, પણ હવે પૈસા ખર્ચ્યા પછી, લાખો ફી આપ્યા પછી પણ આપણી સંતાનો ડૉક્ટર, એન્જિનિયર કે સારા સીએ, સીએસ, લોયર જે પણ છે એ ના બની શકતી હોય, તો છેલ્લે તો આજે એક પ્રોફેશનલ સારું બાકી છે પોલિટિક્સનું. તો એમાં થોડી ટ્રાય તો કરવી જોઈએ. જો તમે ટ્રાય નહીં કરો, તમે કહો કે ભાઈ અમે તો બધી કોશિશ કરી રહ્યા છીએ, પણ આ ફિલ્ડમાં તમે ટ્રાય કરી ક્યારે? આ ફિલ્ડમાં તમારે ત્યાં એટલે ટ્રાય કરવી જોઈએ. કદાચ એનું ભવિષ્ય એવું એના રાજયોગ લખેલું હોય. આપણે જોઈએ છે ને હમણાં રાજકારણમાં શું છે, એટલે કેવા કેવા લોકો આપણા ગૃહમંત્રી, અને કેવું ના જઈએ પણ સમજી જાઓ ટૂંકમાં, કે એ લોકો જ છે. આપણે તો ભણેલા પછી શું કરીએ લે, અને પછી આપણને કહે કે તમે પકોડા તળો ને ભજીયા તળો, એ છે. પણ ટૂંકમાં એટલે શું કે જો તમારી સંતાનોને સિરિયસલી કહું છું, રાજકારણમાં નાખો એને શરૂઆતથી. ધારો કે 10મા 12મામાં તમને થોડી આમ પિક્ચર ક્લિયર થઈ જાય કે ભાઈ ઊંધે રવાડે કે ખોટ ભણવામાં એનું ધ્યાન નથી, તો 10માથી એને મોનિટર બનાવો. 11મામાં 12મામાં મોનિટર તરીકે ચાલુ કરો, એને મોનિટર બનાવો એને ક્લાસમાં. કોલેજમાં જાય એને ક્લાસનું મોનિટર અને આખા કોલેજનું જે હોય જીએસ એ બનાવો. એને ચૂંટણી લડાવે, એમાં વિદ્યાર્થીની જે ઇલેક્શનો આવે છે એ થાય. 18-20 વર્ષ પછી કોર્પોરેટરના જે ઇલેક્શન્સ આવે છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના, એ લડાવે. એમાં આપણે ક્યાં પૈસા, એટલે 10-20 હજારનો ખર્ચો છે, પણ એમાં એને શું, એટલે થોડી પ્રેક્ટિકલ અનુભવ મળશે કે કેવી રીતે લોકો જોડે મળવાનું, કેવી રીતે બૂમાબૂમ કરવાની. આમ તો પોઝિટિવ ઘણી બધી છે, નેગેટિવ તો હું પછી કહીશ. એટલે પણ પોઝિટિવ બહુ હોય કે એને એક વખત લીડરશિપની એની ક્વોલિટી બધી, જે તમે ભણવામાં લાખો કરોડો રૂપિયા જે ખર્ચો છે ને, લીડરશિપ બનવામાં, મેનેજમેન્ટ બનવામાં, મોટા મેનેજમેન્ટ કોર્સ કરવાના, આ બધી વસ્તુ એને ફ્રીમાં 10-15 હજારના ખર્ચામાં એને બધી મળી જશે. કે કેવી રીતે લોકો જોડે વાત કરવાની છે, કેવી રીતે લોકોને મૂર્ખ બનાવવાનું છે, એટલે આ બધી વસ્તુ એને મળી જશે. તો રાજકારણને તમે પેલું ના માનતા કે ભાઈ બહુ ખરાબ છે. રાજકારણમાં પોતાની સંતાનોને એક્ટિવ પાર્ટ લેવડાવો, તો એમને પણ મજા આવશે, લોકો જોડે મળશે. અને જો રાજકારણવાળાઓને કંઈ ભણેલાઓની કંઈ ઇજ્જત છે નહીં, એમને કંઈ પડી નથી કે ભાઈ ભણેલા ભાડમાં જાય, આપણી નોકરી જ કરે છે ને. આ લોકો ક્યારે જોયું છે કે ભાઈ એમબીએ કે કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં કે મેડિકલ કોલેજમાં જઈને પ્લેસમેન્ટ આ લોકોએ કર્યું હોય? કોઈ પણ એક પાર્ટીએ, આ જે પોલિટિકલ બધી પાર્ટીઓ છે, ક્યારે એમણે જઈને ત્યાં રિક્રુટમેન્ટ કરીએ કે ભાઈ અમારે સારો એવો હેલ્થ મિનિસ્ટર જોઈએ,
કે જે ડૉક્ટર હોય અને સ્પેશિયાલિસ્ટ હોય મેડિકલમાં, તો આપણે એમાંથી મેડિકલમાંથી લઈએ કે એને આપણે હેલ્થ મિનિસ્ટર બનાવીશું. ત્યારે લો યુનિવર્સિટીમાં ગયા છે કે ભાઈ આપણને સારો એવો કાયદા મંત્રી એવો જોઈએ કે જે વ્યવસ્થિત કાયદાની ડિગ્રી ધરાવતો હોય અને કાયદાનું એને જ્ઞાન હોય પ્રોપરલી. ક્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસોમાં ગયા છે? એની મેઇન ઓફિસ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા જેને કહીએ, કે આપણને સારા ફાઇનાન્સ મિનિસ્ટર અને નાણાકીય મંત્રીઓ એવા જોઈએ કે જે પ્રોપર સીએ હોય અને આપણે એને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવીએ. ક્યારે નહીં જાય એ લોકો, કેમ કે એમને પડી જ નથી કે ભાઈ આ લોકો ભાઈ આપણા પ્રશ્નો પૂછે ને બધું. આમને ફક્ત કહેવા છે, કેવું ના જોઈએ કે ભાઈ અભણ માણસો જ રાજકારણમાં આવે, એમને એવી ઈચ્છા છે. પણ હવે આપણે ઊંધું કરવાનું છે. આપણે ભણેલા હોય પણ થોડું હવે રાજકારણમાં ઇન્ટરેસ્ટ લેવાનું, પોલિટિકલી આપણે ઇલેક્શન લડવાના, અને ખબર તો પડે આપણે અંદર જે હારીશું એમાં શું થશે, એટલે 5-10 હજારનું નુકસાન. એટલે અમે શેર માર્કેટમાં સટ્ટામાં નુકસાન નથી કરતા. કેટલામાં મેં સટ્ટા રમે જ છે ને, તમારા બાળકો નથી રમતા, 3 પત્તી રમે છે, તો આમાં 10-20 હજાર નુકસાન થયું તો શું થઈ ગયું? તો એક જ રિક્વેસ્ટ છે કે હવે પછી તમારા બાળકો કદાચ 10મા-12માં તમને એવું લાગે તો પોલિટિકલ સાયન્સમાં એડમિશન લેવડાવવાની, એને ટ્રેન કરવાનું અને રાજકારણમાં જવા માટે એને તૈયાર કરવાનું. સારું લાગ્યું હોય તો આગળ શેર કરજો આ વિડીયોને, તો લોકોને રાજકારણમાં થોડું ઇન્ટરેસ્ટ આવે. જય શ્રી રામ, જય ભારત, જય હિન્દ.